મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 પર મહત્વપૂર્ણ નિર્ણય. મહિલા સ્વસહાય જૂથોના સશક્તિકરણના પ્રોત્સાહનને બનાવશે વધુ વ્યાપક. નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીના શહેરી વિસ્તારમાં આવતા એકમોને મળશે પોલિસીનો લાભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 માટે જશે સ્વિટ્ઝરલેન્ડ. દાવોસમાં વિકસિત ગુજરાતનો રોડમેપ કરશે રજૂ. ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવાનો ઉદ્દેશ. કેન્દ્રીય મંત્રી CR પાટીલને નવસારીના સરપંચો અને જનપ્રતિનિધિઓ સાથે યોજ્યો સંવાદ કાર્યક્રમ. કાર્યક્રમમાં જી રામજી યોજનાનું મહત્વ ઉપરાંત છેવાડાના ગામડાઓ સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત. કાર્યક્રમમાં હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધરતી રત્ન 10 સમારોહનું ભવ્ય આયોજન. જુદા જુદા ક્ષેત્રોમાં માનવ સેવામાં યોગદાન આપનારા 10થી વધુ વ્યક્તિ વિશેષને મુખ્યમંત્રીએ અર્પણ કર્યો ધરતી રત્ન એવોર્ડ. રાજકોટના ગોંડલમાં આરોગ્ય, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત 500 જેટલા નગરજનોએ રેલીમાં લીધો ભાગ. પશ્ચિમ બંગાળના સિંગુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 830 કરોડની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવતા મમતા સરકારને ઘેરી. પીએમએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું, પશ્ચિમ બંગાળના વિકાસ માટે ભ્રષ્ટ અને નિર્દયી ટીએમસી સરકારને હટાવવી જરૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 2 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલી ઝંડી. કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસની એક જ નીતિ ઘૂસણખોરોને બચાવો. વોટ માટે ઘૂસણખોરોને આપી જમીનો. મૌની અમાવસ્યા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં કર્યું પવિત્ર સ્નાન. પ્રયાગરાજ, વારાણસી અને હરિદ્વારમાં જોવા મળ્યો આસ્થાનો ભવ્ય સંગમ. અને ઇન્દોરમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વન-ડે મેચની શ્રેણીની નિર્ણાયક મેચ. ન્યૂઝીલેન્ડે જીત માટે ભારત સમક્ષ મૂક્યો 338 રનનો લક્ષ્યાંક. ડેરિલ મિચેલે 137 તો ગ્લેન ફિલિપ્સે બનાવ્યા 106 રન.